નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાંધિયેર ગામે ખેડૂતોના ખેતરમાંથી બોરિંગ ઉપરથી ઇલેક્ટ્રોનિક મોટરો અને ખાતરની ગુણો, લોખંડની એંગલ વગેરે અન્ય સામાનની ચોરી થતાં ઓલપાડ પીઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઓલપાડ તાલુકામાં ઘણા સમયથી અવારનવાર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। હવે તસ્કરો ઓલપાડ તાલુકાના ખેતરાળી સીમમાંથી અવારનવાર ઇલેક્ટ્રોનિક મોટરની ચોરીની ઘટનાઓ બની રહી છે। ત્યારે ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે ખેડૂતોના ખેતરમાંથી બોરિંગ ઉપરથી ઇલેક્ટ્રોનિક મોટરો અને ખાતરની ગુણો, લોખંડની એંગલ વગેરે અન્ય સામાનની ચોરી થતાં સાંધિયેર ગામના ખેડૂતોએ આજરોજ ઓલપાડ પીઆઈસી આર જાદવને આવેદનપત્ર આપીને ચોરી કરનાર અને વેચનાર લેનારને તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા માટે ખેડૂત અગ્રણી દર્શન નાયક, જયેન્દ્ર દેસાઈ, ભરતભાઈ તથા સનતભાઈ, સુનિલ પટેલ, આશીષ પટેલ, અશોકભાઈ દેસાઈ, જયંતિભાઈ પટેલ સહિતના ખેડૂતોએ રજૂઆત કરી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાંધિયેર ગામના ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે અમારા ગામે ખેતર ઉપર બોરિંગમાં પાણી માટે સિંચાઈની વ્યવસ્થા માટે ઇલેક્ટ્રોનિક મોટરો ફિટ કરેલ છે। છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ખેતરમાંથી ઇલેક્ટ્રોનિક મોટરોની ચોરી થઈ ગઈ છે, જે માટે કેટલાક ખેડૂતોએ અગાઉ ફરિયાદ પણ કરેલ। હમણાં તો મોટા પ્રમાણમાં મોટરોની ચોરી થવાની ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની પણ તકલીફ થઈ ગઈ છે અને દિવસે ને દિવસે આ ચોરીનો ઉપદ્રવ વધતો જાય છે, જેથી કરીને અમારા ખેડૂતો ઉપર મોટી આફત આવી પડી છે અને ખેડૂતો 28 લાખ રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે। ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, આવા સામાજિક તત્વો કાયદોની વ્યવસ્થાને ગણના કર્યા વગર ચોરી કરે છે, ત્યારે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી ખેડૂતોને મોટરો મળે તે માટે ઘટતું કરવા માટે તમામ ખેડૂત ખાતેદાર જણાવે છે। ખેડૂત ખાતેદારોની ખેતર ઉપરથી ખાતરની મહામૂલી ગુણોની પણ ચોરી થઈ ગઈ છે, લોખંડની એંગલોની પણ ચોરી થઈ ગઈ છે, સાથે ચોરંટાઓ સરકારશ્રીની રોડના સાઇડ ઉપરની રિફ્લેક્ટરવાળી હેવી તમામ એંગલો પણ ઉખેડી ચોરી ગયા છે। તો સાંધિયેર ગામના તમામ ખેડૂત ખાતેદારોની ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ચોરી કરનાર તમામ લોકોને પકડી ખેડૂતોના હિતમાં જલ્દીથી પગલાં લેવા અનુરોધ કર્યો છે અને ચોરીનો સામાન, ઇલેક્ટ્રોનિક મોટર, ખાતર, લોખંડની એંગલ વગેરે તમામ ચોરી કરનાર અને વેચનાર લેનાર તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા રજૂઆત કરી હતી।